આ તમે છે ને એસીનું એર ટેસ્ટિંગ કરવાનું હોય ને ટેસ્ટિંગ કરવા આવ્યા છે. આ મશીન છે. તો સીલિંગ ઉપર જે ઓલું પવન આવતો હોય ને એસીનો, એમાં કેટલો ફ્લો આવવો જોઈએ ને કેટલો આવે છે ને એ બધું આખો રિપોર્ટ બનાવવાનો. એણે કીધું હોય ઉપરથી કે આટલું તમારે દેવાનું છે, એટલે ઓછા વધતું જો પવન હોય ને તો બંધ ચાલુ કરીને બધું ટેસ્ટિંગ કરીને આખો રિપોર્ટ બનાવીને પછી એને આપવાનો. આ એનું મશીન છે, એર ચેક કરવાનું. આવું મશીન આવે, કાંઈ હોય નહીં, 2-3 કિલોનું હોય, હળવું જ હોય, હાવ વજન કાંઈ હોય નહીં. જો આ ઉપર છે ને એમાંથી પવન આવે છે, તમારે ચેક કરવાનો કેટલો પવન આવે છે ને. જો આમાં લખ્યું છે 74 લીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 74 લીટર પવન આવે છે. તો અમને કીધું છે કે 100 ઉપર રાખવાનું. તો આ ખોલીને ઉપર એનું જે આવે ડેમ્પર આવે ને એમાંથી ચાલુ બંધ કરવાનું આવે. એટલે એ ડેમ્પર ચાલુ બંધ કરવાનું, વધારે ખોલવાનું, ઓછું જે કાંઈ સેટિંગ કરવું પડે ને એ કરવાનું. આખી સિસ્ટમ મારી છે. જો આખી પેટી મારી છે, આખી સિસ્ટમ છે આ. જો આવા હોય આને છે ને બંધ ચાલુ કરીને ઓછા વધતું કરી દેવાનું. આ બોલ ઢીલા કરીને પછી પાછા બોલ ટાઈટ કરી દેવાના. જેટલું જોતી હોય ને એ એટલું ખોલવાનું, બાકીનું બંધ રાખવાનું. અહીંયાથી ધીમું ફૂલ થાય, પછી આ ખૂણા જો ત્યાંથી બંધ ચાલુ થાય. એટલે જે રીતનું કરવું પડે ને એ રીતનું કરી દેવાનું આખું એને. એટલે આવું બધું ચેક કરવાની જોબ મળે. મિકેનિકલ એન્જિનિયર હોય ને અહીંયા તો પૈસા બહુ મળે. આમાં કાંઈ કરવાનું કાંઈ નહીં, આટા મારવાનું ખાલી, ઉપર અડાડીને લઈ લેવાનું. પૈસા આમાં બહુ સારા કમાય, પણ મિકેનિકલ એન્જિનિયર હોય ને તો થાય. એટલે જો કોઈ મિકેનિકલ કર્યું હોય ને તો આવી લાઈનમાં અહીંયા આવ્યા હોય ને તો આમાં પૈસા બહુ મળે ભાઈ. આમાં એક દીમાં તમે $500 તમને મળે. આમાં કાંઈ કરવાનું નહીં, હાવ આરામ છે. ખાલી આટા માર્યા કરવાના હા સુધી, પછી ઘરે વહી જવાનું, કાલ પાછું આવવાનું. અઠવાડિયે આવા આખા પ્રોજેક્ટ મળે. અને આમાં તમે પૈસા બહુ સારા કમાવો. મેન તો શું છે, તમને કંઈક આવું આવડવું પડે. જો તમને આવું કંઈક આવડતું હોય ને જોબ મળી ગઈ હોય ને તો બહુ પૈસા બને. ખાલી 2-3 વર્ષ આમાં જોબ કરી હોય ને તો પૈસા જ પૈસા છે. પણ આવી જોબે મળવી મુશ્કેલ છે. અત્યારે નથી મળતી, પણ હવે કદાચ સમય સારો આવે ને મળી હોત ને જાય. એવું નથી કે નથી મળતી, કોકને મળી જાય ને કોકને નથી મળતી, એવું છે. એટલે મિકેનિકલ બનો, પછી ફોરેન જાઓ, પછી આવી જોબ ગોતો. આવી જોબ મળી જાય એટલે પૈસા જ પૈસા છે. પછી કાંઈ ઉપાધિ જ નહીં. તમારે આરામ કરવાનું, તમારે 4-5 વર્ષ કામ કરવાનું, પૈસા બની જાય ને પછી કંઈક ધંધો ચાલુ કરી દેવાનો. એટલે આમાં આ લાઈનમાં પૈસા બહુ મળે. એટલે આવું છે ભાઈ. અહીંયા ન્યુઝીલેન્ડમાં તમને એમ લાગે કે અમુક જોબ છે બહુ હાર્ડ, પણ આ જોબ છે ને હાવ હુતા કરવાની ને હુતા પૈસા આવે. આવું મળવું બહુ મુશ્કેલ છે. આવું માંડ મળે કામ. ગોતવું હોય ને તો અત્યારે મળતું નથી આવું કામ. એવું થઈ ગયું છે.